તારીખ છે 18/11/2025। માનસિંહભાઈ જરાક ઊંચાઈ ચેક કરી દો, કેટલી છે ઊંચાઈ, કેટલી ગણી આપણે મનીષાની? આ માનસિંહભાઈ છે ફાર્મર પોતે, ખંભે આવે એમ જોઈ શકીએ આપણે, તો ઊંચાઈ સારી। અત્યારે ખેડૂતોને હાઈટ જ નથી થતી, એના બદલામાં અત્યારે હાઈટ સારી। વિક્રાંત મનીષા છે, આ ખેડૂત છે માનસિંહભાઈ સિંધવ, સાનિયા સેગમેન્ટની વેરાયટી છે। ખેડૂત મિત્રો એક વખત અવશ્ય માનસિંહભાઈ મોહનભાઈ સિંધવ, ગામ હળમતાળા, તાલુકો કોટડા સાંગાણી, અવશ્ય આ મરચી જોવા માનસિંહભાઈને પધારો। આ ખેડૂત જ છે માનસિંહભાઈ, આપણે બતાવે છે પીળા કલરનું મરચું। એક વખત 100% આવો, આટો મારવા જેવી, જોવા જેવી વેરાયટી ખરી। ભવિષ્યમાં આપણી ખેતીમાં લઈ જવા માટેની વેરાયટી આ ગણાય। માલ જોઈએ આપણે તરીએ, જુઓ પુષ્કળ, એક વખત અવશ્ય જોવા જેવી ખરી। મરચી વાવતા શોખીન ખેડૂતો માટેની વેરાયટી છે આ, અને અર્લી વેરાયટી, મધ્યમ પાણી હોય ને તોય થાય, કારણ કે આવા ટાઈમે કમ્પ્લેટ માલ, કમ્પ્લેટ 35-40 મણનો માલ છે આમાં। આમાં જોઈ, હા જોઈ, ટોપ લેવલે ફ્લાવરિંગ ચાલુ, તો અવશ્ય એક વખત જોવા જેવી ખરી। સીધું મરચું થાય, અને પાછું બધું ટોપ લેવલે સીધું મરચું, વાકું મરચું થાય। બીજી વેરાયટીમાં અંગૂઠા વાકું વળી, આમાં વળતું નથી। વિક્રાંત શીર્ષનું મનીષા, માનસિંહભાઈ બતાવે છે આપણે, આ મરચા લઈ ગઈ ચેક કરતા જાય, જોઈ રમેશભાઈ આ ડાળી આમ કરો જી, શું કહે છે, જો મરચા લઈ ગઈ વિક્રાંત મનીષામાં, ગમે એ ડાળી જુઓ, ગમે એ ડાળીમાં મરચા પુષ્કળ। તારીખ છે 18/11/2025। લાંબુ સીધું મરચું એવું, અને ખેડૂત છે માનસિંહભાઈ મોહનભાઈ સિંધવ, ગામ હળમતાળા, ટોપ લેવલથી માલ। હા એક જરાક ડાળી માનસિંહભાઈ બતાવો છે કેમ માલ છે, જુઓ કઈ નો ઘટે। ગામ હળમતાળા, કોટડા સાંગાણી તાલુકાનું ગામ આવે છે। જોઈએ આપણે ખાટો ફાલ, વિક્રાંત મનીષા, જોઈ માલ બહુ ઘાટો માલ। માનસિંહભાઈ શું કહેવાનું થાય? ખૂબ ઘાટો માલ, ઘાટો માલ। આ બધી છે ને મરચા એટલા આવ્યા ને, આ તરિયા લેવલે આપણે મરચા છે કેટલા લઈ ગયા ઊંચા કરીને છે, માનસિંહભાઈ બતાવે, જોઈ લ્યો આ તરિયા નમી ગયો હોય બધું, ખૂબ સારી વેરાયટી કહેવાય, સારી ને, બગાડ નામે કાંઈ નહીં ને માનસિંહભાઈ? લાલ મરચું એવું જો નરવું, આમાં તમને ક્યાંય બગાડ દેખાય જરાય નહીં, કંકુ જેવું મરચું, કંકુ જેવું મરચું। હા એ એમ રાખો।